કાંઠા 24 આહિર સમાજના ઉપક્રમે આયોજિત કચ્છના મહાન સંત મેકરણ દાદાની 8મી પેઢીના અવસર પર ઉપસ્થિત સન્માનીય વેલજી દાદા મહંતજી, આહિર સમાજના પ્રમુખ ભાઈ શ્રી હરિભાઈ, પદાધિકારીગણ, મંચ પર ઉપસ્થિત સન્માનીય મહેમાનો અને આ કાર્યક્રમમાં સૌ પોતાનું યોગદાન આપવા પધારેલા આહિર સમાજના વડીલો, માતાઓ, મારા યુવા મિત્રો અને બહેનો, મને આજે આપની વચ્ચે આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ બદલ હું આપના સમાજના અગ્રણીઓનો આભારી છું. એમણે મને અત્રે આમંત્રિત કર્યો એ બદલ. મિત્રો, આપણે સૌ કચ્છની ધરતીના સંતાનો છીએ. જે ધરતીની એક પોતાની વિશેષતા રહી છે અને વિશેષતા એવી છે કે જે કચ્છની ધરતીની એક બાજુ લાંબો દરિયો કાંઠો છે તો બીજી બાજુ કચ્છની અંદર રેગિસ્તાન આવેલું છે અને ત્રીજી બાજુ કચ્છની અંદર પર્વતોની હારમાળા છે. અને એટલે કચ્છે આપણને દરિયા જેવું દિલ આપ્યું છે, રણની ખારાશ આપણા હૃદયમાં આપી છે જે આપણા ખમીર ધબકાવે છે, અને અટલ પહાડોએ આપણા જીગરને લોખંડી બનાવ્યું છે. મિત્રો, આ ધરતી સંત સુરા અને દાતાઓની ધરતી રહી છે. આપ સૌ આહિર પુત્રો છો અને આહિર પુત્રોના આ રાષ્ટ્ર માટેના બલિદાનોથી આપનો સમાજ ગૌરવાન્વિત છે. મિત્રો, આપની વચ્ચે આવવાનું સૌભાગ્ય અને હું એમ સમજું છું કે જે દાદાની પેઢી આપ બનાવી રહ્યા છો એ મેકણ દાદા માટે કહેવાય છે કે એમણે પોતાનું સમગ્ર આયખું એક લોક સેવાને અર્પણ કર્યું હતું. લાલીઓ અને મોતીઓના સહારે એમણે જે માનવ સેવાની જ્યોત સળગાવી હતી એ જ્યોત આજે પણ આપણા સૌના જીવનને પ્રકાશિત કરી રહી છે. અને આપ સૌ આહિર પુત્રો છો એ માટે આપને અભિનંદન આપું છું કે આપ એક બળકત મજબૂત સમાજના સૌ દાવેદારો છો. અહીં ભાઈ શ્રી ગણેશભાઈ જે રીતે સંચાલન કરતા હતા અને એમણે કહ્યું કે હું પણ આહિર પુત્ર છું, એમણે કહ્યું ત્યારે મને થયું કે એમની જે ભાષા હતી, એમણે જે ટકોર કરી એ ટકોર પણ દાદ માંગી લેવી હતી. અને એ પહેલાં ભાઈશ્રીએ સમાજ માટેની, જ્ઞાતિ માટેની જે વાત કરી તો હું આપને કહું છું, જ્ઞાતિ એ ગંગા હોય છે, જ્ઞાતિ એ દેવતા હોય છે. આપણે સૌ જ્ઞાતિથી ઉજળા હોઈએ છીએ. જ્ઞાતિનું ગૌરવ એ આપણા સૌનું ગૌરવ હોય છે. અને એટલે જ્ઞાતિ મહાન ત્યારે જ બને છે મિત્રો જો જ્ઞાતિનો પ્રત્યેક વ્યક્તિ પોતાના સમાજ માટે ગૌરવ અનુભવે, પોતાના સમાજની અંદર કોઈ કચાશ હોય તો કચાશને દૂર કરે, પોતાના સમાજની અંદર કંઈ હીણપત હોય તો હીણપતને ફગાવીને ઉખેડી દે, પોતાના સમાજના વ્યક્તિ માટે, પોતાના સમાજના જાતિબંધુ માટે એ તન મન ધનનો ને અછાવારી સાથે સમર્પણ દાખવે. મિત્રો, આપણે એક એવા સમાજનું નિર્માણ કરીએ જે સમાજ પોતાના જ્ઞાતિબંધુઓને તો ઉપયોગી થાય, સાથે સાથે સમસ્ત મા ભારતીની સેવામાં પણ પોતાનું અર્પણ કરે. આપ સૌ મુંબઈની આ મહાનગરીની અંદર બેઠા છો. જ્યારે ટેકનોલોજીનો જમાનો આવ્યો છે મિત્રો, હરણફાળ ટેકનોલોજી કૂદકે ને ભૂદકે આગળ વધી રહી છે, ત્યારે આપ આપના સંતાનોને ભણાવજો, ગણાવજો, ટેકનોલોજી સંપન્ન કરજો અને એક એવા શ્રેષ્ઠ સંસ્કારોની સાથે એનું જતન કરજો કે જે આવનારા દિવસોની અંદર આપના પરિવારનું નામ રોશન કરે, આપના જ્ઞાતિનું નામ રોશન કરે અને મા ભારતીનું નામ પણ રોશન કરે. આજે આપની વચ્ચે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી આપ સૌને એક મંગલમય કામના પ્રદાન કરું છું, શુભકામના અર્પણ કરું છું. આપ સૌના જીવનની અંદર હંમેશા સુખનો સૂર્યોદય પ્રગટે. આપ સૌ શાંતિ અને અમનની સાથે આગળ વધો, જીવનને ઉત્સાહ અને ઉમંગની સાથે ઉજવો અને જીવનના પ્રત્યેક કદમ પર આપ આગળ વધતા રહો એવી આપ સૌને શુભકામના. આજે અહીં આવ્યો જ છું ત્યારે આપને એક આમંત્રણ પણ આપી દઉં. વાગડ વિકાસ મંચ નામની સંસ્થા દ્વારા આવનારી 30 તારીખ અને શનિવારના દિવસે આપણા સહુના ગૌરવ
એવા ગુજરાતના પનોતા પુત્ર આહિર નરબંકા એવા વાસણભાઈ આહિરનું સન્માન આપણે મુંબઈમાં અહીં રાખ્યું છે. અંધેરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર એમનું સન્માન આપણે કરીશું. સાંજે 5 વાગ્યાથી એ કાર્યક્રમ શરૂ થશે. ત્યારે મારી આપ સૌને લાગણી સભરતા સાથે સવિનય વિનંતી છે કે આહિર પુત્રના સન્માનમાં પ્રત્યેક મુંબઈની અંદર રહેનારો આહિર બચ્ચો ત્યાં ઉપસ્થિત થાય અને આ આહિર પુત્રના ગૌરવને સન્માનિત કરે એવી આપ સૌને અહીંથી વિનંતી કરું છું. આપ સૌને વાગડ વિકાસ મંચના પ્રમુખ હોવાના નાતે પણ આમંત્રિત કરું છું. આપ સૌને હૃદયપૂર્વક આમંત્રણ આપું છું. આપ એ દિવસે પધારો, બહેનો આપ સપરિવાર ત્યાં પધારો અને આહિર પુત્રના ગૌરવમાં આપનો પણ સૂર પુરાવો એવી મારે આપ સૌને વિનંતી છે. આપણે સૌ સાથે મળી કચ્છના વિકાસ માટે કામ કરીએ, વાગડ વિસ્તારના વિકાસ માટે કામ કરીએ, માનવ સેવા માટે કામ કરીએ અને જ્ઞાતિના ગૌરવને દીપાવીને જ્ઞાતિ ગૌરવને વધારતા રહીએ. આપ સૌના જીવનની અંદર દાડો મોજ કરે. વંદે માતરમ. ભારત માતા કી જય. હલો, આ 30 તારીખ ખાસ યાદ રાખજો. વાસણભાઈ આવવાના છે આપણા સમાજ, કારણ કે જો બીજો સમાજ ભલામણ જેની નોંધ લેતો હોય, સ્વાગત કરતો હોય તો કદાચ એ ટાઈમે મારા હિસાબે આપણે લાભ લઈ લેવાય. વાસણભાઈનું સ્વાગત કરાય ને? એક એક વ્યક્તિ હાજર રહેશો? વચન આપો. હાથ ઊંચા કરો જોઈએ. ભાઈ આ સમાજ એકવાર વચન આપી દે પછી તો પૂરું સાહેબ, પછી તો ગમે એમ થાય. વાહ ભાઈ વાહ, ધન્યવાદ બાપા. અને હવે આપણે ગણેશભાઈ રાજાભાઈ અઠવાડિયા જો હાજર નહોતા એ અત્રે આવી ગયા છે. આપણા કાંઠા ચોવીસી આહિર સમાજ યુવક મંડળના પ્રમુખ, એમને વિનંતી કરું ગણેશભાઈ પધારો બાપા. સ્વાગત કરવા માટે વિનંતી કરીશ. આહિર સમાજજીના મિત્ર મંડળ મુંબઈના પ્રમુખ શ્રી હરિભાઈ પચાણભાઈ ડાંગર, પ્રમુખ ટુ પ્રમુખ કા જોરદાર તાળીઓના ગણગાથી વધાવેલો મિત્રો. આહિર સમાજ યુવક મંડળના પ્રમુખ શ્રી ગણેશભાઈ રાજાભાઈ અઠવાડિયાનું સ્વાગત કરે. જેના મિત્ર મંડળના પ્રમુખ શ્રી હરિભાઈ પચાણભાઈ ડાંગર. અને બીજી એક ખાસ જાહેરાત કરી દઉં. ગામ કુંભારિયા ગામ પૂરતું કુંભારિયા ગામના છે એમને આ લાગુ પડે છે. સ્નેહ મિલન છે તારીખ 1/12/2013 રવિવારના, અને 2 ટાઈમ પ્રસાદ છે ને એમાં ખાસ ઉલ્લેખ કરેલો છે કે બેન દીકરી ને ભાણેજ. હું પેલો આવું, બોલો. હા હું આવું હો. આવવાનું છે ને મારે. કુંભારિયા વાળા કેવો છો ને પાછા. બેન ભાણેજ અને દીકરીઓને ખાસ પધારવાનું છે. સર્વેને ભાવભર્યું આમંત્રણ છે કુંભારિયા ગામ તરફથી. બહેનો, દીકરીઓ અને ભાણેજો એમાં નિયાણા તો પછી ભેગા જ હોય. તાળીઓના ગડગાથી વધાવેલો સાહેબ આ જાહેરાતને. ધન્યવાદ બાપા. અને હવે આપણે આ જ પરિસ્થિતિમાં કોઈ ડગવાનું નથી. સંતવાણીનો દોર ઊભા છે, એ જો બેસી જાય તો ખરેખર મજા આવશે. છતાં તમે આટલા બેઠા છો ને એ અમારા માટે બહુ સારું છે. કારણ કે સમજદાર સાહેબ 5 જણા બેઠા હોય તો એ 5000 બરાબર છે. સમજદાર વ્યક્તિ 5 જણા બેઠા હોય તો એ 5000 બરાબર છે. અને અહીંયાથી આપણે હવે સંતવાણીનો દોર ચાલુ કરવાનો છે માત્ર 5 મિનિટની અંદર જ. અને સંતવાણીનો એક કલાકાર સાહેબ મારી વચ્ચે તમારી વચ્ચે એવો ઉપસ્થિત છે ને, એની ઓળખાણ હું આપું ને તો ખાલી એક જ, કે ગુજરાતની અંદર આ શબ્દો નોંધી લેવા જેવા છો. ગુજરાતની અંદર મેકણ દાદાના ભજન ગાવા વાળો ભરત બારોટ સિવાય બીજો આવો કોઈ કલાકાર નથી સાહેબ. કોઈ નથી એટલે કોઈ નથી, હું ગેરંટી આપું. મેકણ દાદાની વાણી કોઈ ગાતું જ નથી. માત્ર એક જ ભજન ગવાય છે દાદાનું, મારી મેના બોલે ગઢને કાંગરે. એ પછી અડધાને ખબર નહીં હોય કે આ મેકણ દાદાનું છે. પણ તમામે એક એક વસ્તુ મેકણ દાદાની. મને તમને દાદાએ જે સાહેબ સોના જેવા 24 કેરેટ હેમ જેવા જે શબ્દો આપ્યા હતા ને, એવી વાણીનો કલાકાર અડાભેટ ભરતભાઈ બારોટ અત્રે હાજર છે. અને એક જોરદાર તાળીઓના ગગડાથી વધાવેલો મિત્રો. અને મેકણ દાદાની વાણી સાંભળવી હોય તો ખરેખર જીવનનો એક લાવો છે ભરતભાઈ પાસેથી. ભરતભાઈ આવો બાપા, સાજિંદ આવો. હવે આ જ પરિસ્થિતિમાં આપણે ભરતભાઈની બધા હાજર જ છે. ઉસ્તાદો બધા હાજર છે, વગાડવાવાળા
ખરેખર આજની મોજ કંઈક અલગ છે, સમયની થોડી પાબંદી છે, પણ માણસ કેટલું ગાય છે એ મહત્વનું નથી, કેવું ગાય છે એ મહત્વનું છે. રાહડા તો કેટલાય ગાય છે ગુજરાતમાં, પણ સાહેબ ઘનશ્યામભાઈ ઝુલા રાહડામાં એટલા માટે આગળ નીકળી ગયો છે કે એ માણસે પૂરેપૂરો શબ્દને ન્યાય આપ્યો છે અને તોડી તોડીને શબ્દ મૂકે છે, એટલે મારા તમારા દિલમાં વસી ગયો છે. નાભીથી જો નીકળે ધણી નો હાંભરે ધાતો કા અર્ધમાં ઉણપણે કા વાયો કરજો કે વાહ, પણ નાભીથી જો નીકળે સાહેબ, નાભી વચ્ચેથી ને ગળા વચ્ચેથી જે ગાવું નહીં, કદાચ ગુજરાતની માલિપા 12 માત્રા જો કોઈ ગાઈ શકતો હોય તો એક જ અમારો ઘનશ્યામ ઝુલા, એક જોરદાર તાળીઓના ગણગાથી વધાવેલો સાહેબ. એનાથી વિશેષ 12 માત્રામાં ગુજરાતની માલિપા બેન્જો વાદકમાં કદાચ કાનાભાઈની સામે તમે કોઈ પણને મૂકી દો સાહેબ, ફર્સ્ટ નંબર લઈ આવે કાનજી આહિર, એને પણ જોરદાર તાળીઓના ગણગાથી વધાવેલો બાપા. અને હવે આપણે સંતવાણીનો દોર
सदगुरु महाराज की मेकण गुरु साहेब की द्वारकाधीश की ओम नमः पार्वती पति हर हर महादेव महादेव बोलो प्रेम से सर्वे जिना 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 गुणपति गुण आगे रहो दोई कर जोड़े दास सदा सर्वदा समरता ओ विघ्न न आवे पास पास जी 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 ओ विघ्न न आवे पास सुरबिन मिले न सरस्वती सुरबीन मिले न सरस्वती ए गुरु बिन मिले नहीं ज्ञान पण जल बीन उतरे नहीं मारा नाथनी आरती वो तो अनबीन टिके जनई प्राण जी 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 ओ अनबीन टिके जनई प्राण एम गुरु मिला तो सब कुछ मिला बाजी एम गुरु मिला तो सब कुछ मिला और मिला नहीं कोई पुण सुत धारा और लक्ष्मी वो तो पापी जन के घर में भी ओ ये जी 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 जी
शीतलारा और लक्ष्मी वो तो पापी जन के घर में भी हो। आप दादा मेकरनी तिथि निमित्ते मळ्या छे, जंगीथी पधार्या छे। श्री वेलजी राजा दादो मेकरण नव अवतार लीधा के नव रम्या 10मो रमशू थापशू पुरवनी चाल डागडो मेकण चे नकणकी साथे आवशू करवा कड़युगनो निकाल। दादा मेकणे नव अवतार लीधा 10मो अवतार लेशे त्यारे आ कड़युगनो निकाल थशे। कारण रामचंद्रे रजा आपी जाओ जती तमे जगमा जती थईने जोग पारजो तमे धाम राखजो द्रंगमा तमे धाम राखजो द्रंगमा ज्यां असल धूणी छे आपणी। दादो मेकण ज्यारे लक्ष्मणजीनो अवतार हता त्यारे रामचंद्र भगवान लक्ष्मणजी अने मां सीता हिंगलाज पीरसवा जाता था। कारण एने ब्रह्मनी हत्या लागी थी। रावण ब्राह्मण हतो, ब्राह्मणनी हत्या लागी त्यारे हिंगलाज पीरसवा गया આગલા જન્મમાં। ત્યારે દાદા મેકણ રામચંદ્ર ભગવાને ધ્રંગ ગામની અંદર વિહામો ખાધો। એટલે રામચંદ્રે રજા આપી જાઓ જતી જગમાં જતી થઈને જોગ પારજો તમે ધામ રાખજો ધ્રંગમાં જ્યાં અસલ ધૂણી છે આપણી। तो दादा मेकणनो जन्म संवत 1723 विजयादशमी ने दिवसे माँ पबा माँ पिता हरधोजी माता पबा माना कुखे थी दादे मेकणे जन्म लीधो अने खोबड़ी में जन्म लीधो। दादो मेकण खोबड़ी गाम में जन्म लीधो ये आप बधा जाणो छो। पछी दादा मेकणे बधा कंथकोट गया। मड़जागीर थी कंथकोट निकली गुरु दत्तात्रेय गिरनार पासे गया। दादे मेकण ने गुरु दत्तात्रेय कावड़ आपी। એટલે દાદા મેકણની આપણે ધૂનથી શરૂઆત કરીએ પછી ગણપતિ લેશું। એટલે દાદા મેકણના સાનિધ્યમાં દાદા મેકણની તિથિ નિમિત્તે મળ્યા છીએ તો દાદા મેકણની ધૂનથી શરૂઆત કરીએ। એટલે દાદા મેકણની ધૂનમાં એક એક વ્યક્તિ ઘોરવા આવજો। કારણ દાદો મેકણ છે માઈત્રે મારી છડ્યા આઉં પાસે ન રખ્યા પીર मोत टाणे डाडो मेकण चे मुके ही ओडा थींदा आहिर। धन धन मेके जी ढोसियूं धन धन मेके जी ढोसियूं ने धन धन आयरे जा लोट कईक वडा वडा मोड़ बंधा मोजी पिया तो डाडो मेकण ते सदगुरु जी चोट। आहिर समाजना लोटनी अंदर एटली बरकत छे। डाडो के कईक मोटा मोटा मोड़ बंधा मोजी पियावा। ओहो आ आहिर समाजना लोट में आटली रिद्धि सिद्धि है। एटले दादानी धून थी शुरुआत करिए। मेकण गुरु मेरा धून धनी अब अरज सुनो मुझ रंग तणी। जय हो। मेकण गुरु मेरा धून धनी अब अरज सुनो मुझ रंग तणी। कली युग में करुणा आप करी भटिया कुड़ में अवतार धरी। कलयुग में करुणा तो करी कलयुग में करुणा आप करी भटिया कुड़ में अवतार धरी।
એવો કાપડી કુડકો મુગટમણી, એવો કાપડી કુડકો મુગટમણી, મેં ગુરુ મેરા ધૂન ધણી. मैं गुरु मेरा धून गणी, अब अरज सुनो रे मुझ रंग तणी. કરુણા તો કરી ધાગો દીધો છે હાથ હરી. કંથણ નાથે કરુણા તો કરી ધાગો દીધો છે હાથ હરી. ખાણ હતી આગળ તણી, ઓળખાણ હતી આગળ તણી, મેં ગુરુ મેરા ધૂન ધણી, મેં ગુરુ મેરા ધૂન ધણી, અબ અરજ સુનો મુझ રંગ તણી. દયા રે કરી કાવડ દીધી છે કાંદ ધરી. ગુરુ દત્તાત્રેય તો દયા કરી કાવડ દીધી છે કાંદ ધરી. માસની ધરી ધૂણી મેં